નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જે અલગ અલગ વ્યવસાયલક્ષી ટ્રેડો શરૂ હોય છે, તો તેમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો પ્રવેશ પ્રક્રિયા વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે પ્રવેશની જાહેરાત છે તે રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે। મિત્રો, રાજ્યમાં જે સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર આઈટીઆઈ આવેલી છે, તો તેમાં મિત્રો વર્ષ 2025-26 માટે ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યની સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ જે ચાલતા એનસીવીટી અને જીસીવીટી પેટર્નના જે અલગ અલગ વ્યવસાય લક્ષી જે ટ્રેડો છે, તો તેમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા જે ઉમેદવારો છે, તો તેમના પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। હવે મિત્રો, તમારે જો આઈટીઆઈ કરવું હોય, તમારે આઈટીઆઈમાં વર્ષ 2025-26 પ્રવેશ મેળવવો હોય, તો તમારે અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ આવતીકાલથી એટલે કે 24/4/2025 બપોરના 1 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। 24/4/2025 થી લઈ અને 30/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈટીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે, itiadmission.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 30/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ₹50 રજીસ્ટ્રેશન ફી પણ ભરવાની રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે આઈટીઆઈ માં એડમિશન માટે અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં ઉમેદવારોએ તેમની પસંદગીના સ્થળો છે, વ્યવસાય વગેરે મુજબ તેમની જે પસંદગીની તમામ આઈટીઆઈઓ છે, તમામ ટ્રેડની પસંદગી છે તે ઉમેદવાર નક્કી કરી શકશે। તે સિવાય એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી જો ઉમેદવાર તેમાં કોઈ પણ જે વિગત ભરેલ છે તેમાં સુધારો કરવા માંગતા હોય તો ઉમેદવાર જાતે તે સુધારો નહીં કરી શકે, પરંતુ જે તેમના નજીકમાં આવેલ જે હેલ્પ સેન્ટર છે આઈટીઆઈના, ત્યાં તમારે જવાનું રહેશે। અને 24/4/2025 થી લઈ 30/6/2025 સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરાવી શકશો। તે સિવાય મિત્રો, અહીં ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલા પ્રવેશ ફોર્મ ભરવા સંબંધિત જે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ છે તે અહીં મિત્રો આઈટીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે, itiadmission.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર તમામ માહિતીની એક પીડીએફ ફાઇલ છે તે અપલોડ કરવામાં આવેલી છે। તે ફાઇલને ડાઉનલોડ કરી અને ઉમેદવારોએ તેમાં સૌથી પહેલા તમામ વિગત જોઈ લેવાની રહેશે। તે સિવાય મિત્રો, જે સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જે વ્યવસાયોમાં અલગ અલગ જે ટ્રેડો છે તેમાં ભરવાપાત્ર જે બેઠકો છે તેની માહિતી પણ વેબસાઇટ પર આપવામાં આવેલી છે। તે સિવાય તો કે રાજ્યની જે તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ અંગે માર્ગદર્શન માટે નજીકના હેલ્પ સેન્ટરની તમે મુલાકાત લઈ શકશો। તે હેલ્પ સેન્ટર છે તે અહીં મિત્રો સમયગાળા દરમિયાન સવારના 11 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે। જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં અલગ અલગ 5 જે હેલ્પ સેન્ટર આપવામાં આવેલા છે, તેમાં મિત્રો તમને જે નજીક પડતું હેલ્પ સેન્ટર છે તેની મુલાકાત તમે લઈ શકો છો, અથવા તો તેમના હેલ્પ સેન્ટરના જે ફોન નંબર છે તે નંબર ઉપર ફોન કરી અને તમે મિત્રો તમારા પ્રશ્નનું સોલ્યુશન છે તે લાવી શકો છો। અથવા તો મિત્રો, અહીં ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલું છે 1800-233-5500। આ ટોલ ફ્રી નંબર પર તમે મિત્રો સમયગાળા દરમિયાન સવારના 11 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા સુધી તમે ફોન કરી અને તમારા પ્રશ્નનું નિરાકરણ છે તે લાવી શકો છો। તો આવી રીતે મિત્રો, ગુજરાતમાં આવેલ જે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે તેમાં તમારે વર્ષ 2025 માટે પ્રવેશ મેળવવો હોય તો પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।